નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જેઠ વદ બીજ ગુરુવાર તારીખ 2/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 વાગે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરષાઢ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:16 શરૂ થશે અને બપોરે 1:10 આજનું અભિજીત મુહૂર્ત સમાપ્ત થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:24 શરૂ થશે અને બપોરે 4:06 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણામાં રહેલા જ્ઞાનનો ઉપયોગ આપણે યોગ્ય જગ્યાએ કરીએ તો એનું સારામાં સારું પરિણામ આપણે મેળવી શકીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો ખરેખર શારીરિક રીતે પણ મજબૂત હશે અને જ્ઞાનની બાબતમાં પણ પ્રખર હશે. તો હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, ક્યારેક ભગવાન પણ તમને કહેતા હશે કે તું મને ફક્ત ધર્મસ્થાનમાં કેમ શોધે છે? હું તો ત્યાં પણ છું જ્યાં તું પાપ કરે છે. તો આ વસ્તુને જીવનમાં યાદ રાખો. તમે જ્યાં પાપ કરો છો ત્યાં ભગવાન છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. પેટમાં કરમિયા થઈ જાય તો અજમો અને હિંગ ભેગા કરીને ફાંકી જવા જોઈએ. આનાથી પેટના કરમિયા મરી જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે ધીરજ રાખજો. ધીરજ કડવી વસ્તુ છે પણ ફળ હંમેશા મીઠા આપે છે. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે. વેપારમાં આજે તમે કોઈ નવી યોજના અમલમાં મૂકી શકો છો, પણ સ્વાસ્થ્યના ભોગે આપણે આ કામ વિલંબમાં જાય એવું ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. બપોર પછી કોઈક સારા સમાચાર દૂરના દેશથી મળતા દેખાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે કોઈ કામ અટકે પણ મિત્રોની મદદથી એ કામ આપણે સહેલાઈથી પૂર્ણ કરી શકીએ. વૃષભ રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન કરાવી શકે છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાને આજે પરદેશથી કોઈ સારા સમાચાર મળે. કોઈ કામ અટકતું હોય તો એ પૂર્ણ થાય એવા સારા સમાચાર તમને આજે પ્રાપ્ત થાય. આજે માંગલિક પ્રસંગનું આયોજન કરી શકો છો અને અંગત સંબંધોમાં કંઈક નવો વળાંક આજે આવી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા આજે પોતાની બચત વધારી શકશે. કર્ક રાશિવાળાએ આજે પોતાનો પારિવારિક વાદ વિવાદ પૂર્ણ કરવાનો છે. એમાં કોઈ પણ સમાધાનની વૃત્તિ ધારણ કરીને આજે આ વાદ વિવાદનો અંત લાવજો. આજે સકારાત્મક દ્રષ્ટિકોણ આપણને ફાયદો કરાવી જાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે ભાગ્યનો સાથ મળતો દેખાય છે. આવકમાં સુધારો થતો દેખાય છે. આજે કંઈક નવા રસ્તાથી આપણે આવક મેળવી શકીએ. આજે બપોર પછી તમને પણ કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી ચાલતી મૂંઝવણનો અંત લાવી શકાય. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય તો એ તમને વિશેષ ફળ આપનારો સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત.
કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાના જે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે, વ્યાપારિક કામોમાં સફળતાનો અહેસાસ બપોર પછી થાય. તો મિત્રો આજે દિવસ બંને દ્રષ્ટિએ સારો છે. સામાજિક કામમાં પણ ફાયદો અને વ્યાપારિક કામોમાં પણ તમને સારો ફાયદો મળતો દેખાય. તુલા રાશિવાળાએ આજે બને ત્યાં સુધી ગેરસમજથી દૂર રહેવું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. નવી તક ઝડપવામાં વિલંબ નહીં કરતા. આ તક ઝડપી લેશો તો આજે ઘણા બધા કાર્યને તમે સરળ કરી શકશો. આજે વધુ પડતી દોડધામ અને વધુ પડતા કામને કારણે મન થોડું અશાંત રહી. તો આજે થોડોક સમય સાંજના સમયે એકલા બેસીને વિતાવવો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા આજે વાદ વિવાદથી દૂર રહેવામાં સફળ થાય તો પ્રગતિના નવા માર્ગ ખોલી શકશો. આજે સામાજિક અને કૌટુંબિક કામોમાં પણ તમને સારો ફાયદો જોવા મળે. આજે નાણાકીય લેવડ દેવડ સંભાળીને કરવી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે થોડા સહનશીલ બનવું પડે. આજે કોઈક ઘટના એવી ઘટે જે આપણને ડિસ્ટર્બ કરનારી હોય, પણ જો આજે આપણે થોડી સહનશીલતા બતાવી દઈએ અને આ ઘટનામાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપને સફળતા પ્રાપ્ત થાય. આજે પરિવારમાં સંપ જોવા મળે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે મન મોટું રાખવાનું છે. આજે કોઈ પણ ફાયદાની વિચારધારા રાખ્યા વગર આજે સમાધાન કરશો તો ચોક્કસ તમને ફાયદો મળે. આજે છે ને નકારાત્મક વિચારોને દૂર રાખજો અને સમાધાનકારી વલણ અપનાવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે પ્રગતિ લઈને આવતો દિવસ. આજે કાર્યક્ષેત્રમાં સહકર્મીનું સૂચન આપણા માટે મહત્વનું સાબિત થાય. આજે વિરોધીઓથી સાવધ રહીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.